નમસ્કાર મિત્રો, આજે આપણે યુનિટ 4 તરફ પ્રયાણ કરીએ. પ્રી ટાસ્કની અંદર મિત્રો થોડા શબ્દો આપેલા છે. વી ફાઇન્ડ એન્ડલેસ ક્વોલિટી ઇન ધ મધર. ધીસ યુનિટ ઇઝ અબાઉટ મધર. એન્ડલેસ ક્વોલિટી, જેનો અંત ન આવે તેવો. સમ ક્વોલિટીઝ આર ગિવન હિયર. થોડી ક્વોલિટીઝ, ગુણવત્તા. રાઇટ અબાઉટ ધેમ એઝ શોન બિલો. નીચે આપેલી છે. યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર. જો આની સિવાયની તમે જો તમારી મમ્મીની અંદર કોઈ પણ ગુણવત્તાઓ જો જોઈ શકતા હો તો યુ કેન રાઇટ હિયર. સમ વર્ડ્સ ઓફ ઇંગ્લિશ હિયર. ડેડિકેટેડ, બરાબર. ડેડિકેટ થવું એટલે સંપૂર્ણ બલિદાન આપી દેવું. હોસ્પિટેબલ એટલે કે આતિથ્ય ભાવ. નોલેજેબલ, જ્ઞાનવાળું. વિટ્ટી, બુદ્ધિ ચાતુર્યવાળું. અફેશનેટ એટલે પ્રેમાળ. જેનરિયસ એટલે ઉમદા. કોન્ફિડન્ટ એટલે વિશ્વાસુ. ક્રિએટિવ એટલે સર્જનાત્મક. ડિલિજન્ટ એટલે સોફ્ટ, મૃદુ. રિલાયબલ, વ્યવહાર કુશળ. સોશિયેબલ, સામાજિક. અને કેરફુલ એટલે કાળજીવાળું. બરાબર. તો મધર છે એના આટલી અહીંયા ક્વોલિટી આપી છે. બરાબર. તમારી મમ્મીની પણ ક્વોલિટી ઘણી બધી હોઈ શકે. મિત્રો આની અંદર એક શોર્ટ નોટ આવે છે, ક્વોલિટી ઓફ મધર. તો એની અંદર તમે યુ કેન યુઝ ધીસ ટાઈપ ઓફ વર્ડ્સ. તમે આવા પ્રકારના શબ્દો છે એનો ઉપયોગ કરી શકો. હિયર આર સમ સેન્ટેન્સ ઓલ્સો. મધર ડઝ અનસીઝિંગ લેબર ઇન હાઉસકીપિંગ. જો diligent, she is diligent. She willingly shares what she has. She is generous. She combines humor with intelligence. She is witty. Now you can create a sentence like this. One of the poem of બોટાદકર. મિત્રો ઘણા બધા તમે નિબંધ લખ્યા હશે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બરાબર ને. પિતાની સરખામણી કોઈ સાથે કરવામાં આવેલ નથી, પરંતુ માતા છે એની સરખામણી છે આ દુનિયામાં એની જેવી જોડ સખી નહીં જડે રે લોલ. બરાબર ને. એની એક મિત્રો પંક્તિ આપેલી છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી ને મેરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તમે જોઈ શકો છો કે માતા છે એ યુનિક ક્રિએશન ઓફ ગોડ કહી શકાય. કુદરતનું એક અજોડ, બેજોડ, જેની સાથે કોઈની સરખામણી ન થઈ શકે એવું સર્જન એટલે માતા. બરાબર. મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી પણ મીઠી છે મોરી માત. આજે તમે માતા છે એને ઘણીવાર તું કહીને બોલાવો છો, શહેરના બાળકોને ખાસ. પરંતુ તમે એને માન સન્માન આપવું એ આપણી નૈતિક ફરજનો ભાગ છે. વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, પર્ટિક્યુલર અવર મધર. બરાબર. આમાં ઘણા બધા સ્ટાન્જાઓ આપેલા છે મિત્રો. છેલ્લે તમે જોવો છો કે ચલતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હવે તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે તમે ઘરે હોવ, એકલા હોવ, અને જ્યારે જ્યારે તમારી માતા છે એ તમારા ઘરે હોય, તો બંને વચ્ચે જ્યારે વાતાવરણમાં જે ફેરફાર છે એ ફેરફારનું યુ કેન ફીલ ઇટ. તમે એને અનુભવ કરી શકો છો. એટલા માટે કુદરતે પણ સરસ મજાનું એક અદ્ભુત સર્જન કર્યું છે. એનું ટાઇટલ આપ્યું છે વન્ડરફુલ ક્રિએશન. અદ્ભુત સર્જન. બરાબર. ઘણી બધી કેરેક્ટરિસ્ટિક હોય છે, લાક્ષણિકતા હોય છે દરેક સ્ત્રીની અંદર. પરંતુ જ્યારે માતૃ પ્રેમ તમે નિબંધ લખો છો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ નિબંધ લખો છો, બરાબર, મા તે મા બાકી બધા વગડાના વાહ. બરાબર. ક્યાંય એવું કહેવામાં આવ્યું કે બાપ તે બાપ બાકી બધા ઝઘડાના પાપ. પરંતુ માતા છે એને એક અદ્ભુત દરજ્જો આપ્યો છે. બરાબર. અને આ થોડુંક મિત્રો લિસ્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક ઓફ ધી મધર ફ્રોમ ધી પોયમ. બરાબર. આ પોયમની અંદરથી તમે તમારી મમ્મીની શું લાક્ષણિકતાઓ છે, તમારી મમ્મીની અંદર કેવા ગુણ ભરેલા છે એ ઓલ્સો તમે જોઈ શકો છો, તમે અનુભવ કરી શકો છો.
ગંગાના નીર તો વઢે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે. જો ગંગાના નીર કદાચ અપ એન્ડ ડાઉન થાય, વધે અથવા તો ઘટે, પરંતુ જે માતૃ પ્રેમ છે ઇટ કાન્ટ બી શોર્ટ ટર્મિનેટ, એને ટૂંકો કરી શકાય નહીં, એને અટકાવી શકાય નહીં, એને પ્લસ માઇનસ એટલે કે અપ એન્ડ ડાઉન પણ કરી શકાય નહીં. આ માતૃ પ્રેમ છે. ક્યારેક એસે લખવાનો આવે તો આપણને અવશ્ય આવડવો જોઈએ. બરાબર. લિસ્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક ઓફ મધર ફ્રોમ ધ પોયમ. પોયમમાંથી તમારી આમાંની અંદરથી મધરની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક છે એટલે કે એના લાક્ષણિકતાઓ છે. વિથ હોમ વોટ ઇઝ મધર કમ્પેર. જો શેની સાથે મમ્મીની સરખામણીઓ કરી છે. બરાબર. કેટલીક વાર આપણે અનબિલિવેબલ હોઈએ છીએ, માની ન શકીએ એવું સર્જન એ ગોડનું આપેલું છે, કુદરતનું. બરાબર. અહીંયા આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં ફરીવાર હું તમને ઓલા વર્ડ્સ છે, જ્યારે તમે યુ કેન રાઇટ એસે, તમે જ્યારે એસે લખો છો ત્યારે તમને ઉપયોગી થશે. આની શોર્ટ નોટ પણ પૂછાય છે મિત્રો. જ્યારે શોર્ટ નોટ લખો છો ત્યારે પણ તમને જો ડેડિકેટેડ, હોસ્પિટેબલ, નોલેજેબલ, જ્ઞાનવાળું, વિટ્ટી, બુદ્ધિવાળું, એફેશનેટ, પ્રેમાળ, જેનરિયસ એટલે કે ઉમદા, કોન્ફિડન્ટ, વિશ્વાસુ, ક્રિએટિવ, ડિલિજન્ટ, રિલાયેબલ, જો વ્યવહાર કુશળ થાય એકદમ, સોશિયેબલ એટલે એકદમ સામાજિક હોય છે, કેરફુલ એટલે ખૂબ કાળજીવાળી હોય છે. જો આ બધા જ શબ્દો છે, યાદ રાખજો કે આ પાઠની જ્યારે શોર્ટ નોટ લખો છો ત્યારે તમને આ પ્રીટાસના વર્ડ્સ છે એ ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર ને. આપણી પાસે વર્ડ્સ પાવર હોવો જરૂરી છે જ્યારે તમે કોઈ પણ એસે લખો છો ત્યારે. હવે આપણે મિત્રો શરૂઆત કરીએ. અ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે મિત્રો થશે અદ્ભુત. બરાબર. ભૂત નહીં પણ કેવું? અદ્ભુત. તો આપણે જ્યારે અદ્ભુત સર્જન જોવું છે, અદ્ભુત, સામાન્ય એવું નહીં. હા, બરાબર. જો શબ્દ આપ્યો છે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. જો ગુડ લોર્ડ, લોર્ડ એટલે મિત્રો ગોડ, સિમિલર મિનિંગ આવે તો સાથે સાથે લખતો જવાનો. લોર્ડ એટલે ગોડ, અથવા તેને અલમાઇટી પણ શબ્દ વપરાય છે. ALMIGHTY, અલમાઇટી એટલે પણ કુદરત થાય છે. બરાબર. વોઝ એક્સ્ટ્રીમલી બિઝી છે, અત્યંત વ્યસ્ત છે. ધેટ ડે, તે દિવસે ભગવાન છે, તો સારા ભગવાનનો શબ્દ વાપર્યો છે, શ્રેષ્ઠ ભગવાન છે ત્યારે ખૂબ જ વ્યસ્ત હોય છે. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day ઓફ ઓવર ટાઈમ. મિત્રો 6th દિવસ હતો એમનો ઓવર ટાઈમનો. જે સમયની અંદર એમને સર્જન કરવાનું હતું એની કરતાં જ્યારે વધારે સમય લે અને મિત્રો ઓવર ટાઈમ કહેવાય. શોર્ટ ફોર્મ એનું ઓટી ઘણીવાર શબ્દ વાપરે કે ઓટી. ઓટીના બે મિનિંગ છે. મેડિકલની ભાષામાં એને ઓપરેશન થિયેટર પણ કહે છે, પણ અહીંયા આપણે ઓવર ટાઈમ લેવાનો છે. ભગવાન છે એમનો પણ 6th દિવસ ઓવર ટાઈમનો હતો. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day ઓફ ઓવર ટાઈમ વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. જો જ્યારે એ કામ કરી રહ્યા હતા પૂરેપૂરા એકાગ્ર મને, વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ. જો એન્જલ એટલે મિત્રો દેવદૂત થાય. બરાબર. અપિયર્ડ એટલે ત્યાં હાજર થાય છે અને કોમેન્ટ કરે છે. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધ ક્રિએચર. જો યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. બરાબર. ક્રિએચર એટલે મિત્રો પ્રાણી થાય, જંતુ થાય, પણ અહીં મોડલના સંદર્ભમાં લીધું છે. તમે આ જીવને, આનું સર્જન કરવાની અંદર મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, આનું સર્જન કરવાની અંદર તમે બહુ જ વધારે પડતી કાળજી લો છો. ધેટ્સ ટ્રુ, તે બરાબર છે. સેડ ધ લોર્ડ, ભગવાને કીધું હા બરાબર છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ, તારે આની ડિટેલ જાણવી છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. જો એન્જલ એટલે દેવદૂત, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. એનો સિમિલર મિનિંગ આવે તો મિત્રો ઈગર, EAGER, ઈગર એટલે આતુર, ક્યુરિયસ એટલે પણ આતુર. વોટ આર
ધ્યેય, તે વળી શું છે, બરાબર. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. જો એના દરેક પાર્ટ્સ છે, મતલબ એનો અંગ છે, શુડ બી મૂવેબલ, જો ફરી શકાય એવા, એન્ડ રિપ્લેસેબલ ટુ, બદલી શકાય એવા. જો આપણા બોડીની અંદર કોઈ પાર્ટ છે એ ડાયરેક્ટલી બદલી શકાતો નથી, પણ મેડિકલ ટ્રીટમેન્ટ કરીએ તો બદલી શકાય છે. શી હેઝ અ લેપ દેટ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ. જો શી હેઝ અ લેપ, લેપ એટલે મિત્રો ખોળો, દેટ ડિસઅપિયર, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે એનો જે ખોળો છે એ અદૃશ્ય થઈ જાય છે. મિત્રો આપણે પણ જ્યારે નાના હતા ત્યારે આપણી માતાના ખોળાની અંદર આપણે રમતા બેસતા, તો પરંતુ જ્યારે ઊભી થાય છે ત્યારે એ અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો, એન્ડો મતલબ પુટ, મિત્ર યાદ રાખજો, હર વિથ અ કિસ દેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. જો આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ, મેં મિત્રો એની અંદર કુદરત એવું કહે છે કે મેં એક એની કિસ, ચુંબન મૂક્યું છે, દેટ કેન ક્યોર, જે ઇલાજ કરી શકે છે. મિત્રો ક્યોરનો સિમિલર મિનિંગ આવે તો HEAL, હીલ એટલે પણ સારવાર થાય, ઇલાજ થાય, ક્યોર એટલે પણ ઇલાજ થાય. દેટ કેન ક્યોર એવરીથિંગ, જો બધાનું એ સારવાર કરી શકે છે. ક્યાંથી ક્યાં સુધી, તો કે ફ્રોમ અ બ્રોકન લેગ, તૂટેલા ભાંગેલા પગથી માંડી, ટુ અ બ્રોકન હાર્ટ, બરાબર, ભગ્ન હૃદય સુધી, નિષ્ફળ હૃદય સુધી, બરાબર. તો માતા, જો અહીંયા એવો પ્રશ્ન આવશે મિત્રો, વોટ કેન કિસ ક્યોર, તો તમારે એવો ક્વેશ્ચન લખવાનો જો આન્સર, અ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન હેડ ટુ બ્રોકન હાર્ટ. મોરઓવર, મોરઓવર એટલે વધારે. She has to have 6 pair of hands. મિત્રો, we have only 1 pair of hands, but God has created a model in which there have 6 pair of hand. મિત્રો 6 pair, 6 જોડી, પેર એટલે જોડી થાય, કપલ એટલે પણ જોડી થાય, સિમિલર મિનિંગ આવે તો કપલ ઓફ હેન્ડ્સ. તો એની અંદર એણે 6 જોડી હાથ મૂક્યા છે. મતલબ અહીંયા એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે, હાઉ મેની પેર્સ God has put in the model, તો તમારે લખવાનું 6 પેર. પણ એવો પ્રશ્ન આવે મિત્રો કે હાઉ મેની હેન્ડ્સ God endo in mother's model, તો તમારે હેન્ડ્સ શબ્દ આપે તો there is a 12, not a 6. પેર is 6 but hand is 12. She must be able to run on any food available. જો કોઈ પણ ફૂડ હોય ઘરે અવેલેબલ તો એનાથી એ ચલાવી શકે છે. એન્ડ શુડ હેવ અ 3 પેર ઓફ આઈઝ. જો એની અંદર 3 પેર ઓફ આઈઝ મૂકી છે, 3 જોડ આંખ મૂકી છે. જો આવું મોડલ તો તમે કદાચ ક્યારેય નહીં જોયું હોય. 6 pairs of hands, run on any food available, and 3 pair of eyes. અહીંયા તમને મિત્રો ઘણીવાર શોર્ટ નોટમાં પૂછે છે કે ફાઇન્ડ આઉટ ધ ક્વોલિટી ઓફ મધર્સ, તો એની અંદર આ વસ્તુ તમારે લખવાની છે, મેન્શન કરવાનું છે. જો એને 6 જોડ હાથ હતા અને 3 જોડ આંખ હતી, બરાબર. બી કેરફુલ અબાઉટ ધેટ. ધ એન્જલ shook his head. શેક છે મિત્રો એનું ભૂતકાળ છે, shook his head slowly. એન્જલ છે એટલે કે દેવદૂત, જેણે કોમેન્ટ કરી છે કે તમે આટલી બધી કેર શા માટે લો છો, એણે પોતાનું મસ્તક આમ ઝુકાવે છે, હલાવે છે. યસ, સ્લોલી. એન્ડ સે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. જો માઇટી ઇઝ વર્ડ યુઝ ફોર ગોડ. માઇટી છે ભગવાન માટે શબ્દ વપરાણેલો છે. ઇમ્પોસિબલ ટાસ્ક, ટાસ્ક એટલે મિત્રો કાર્ય થાય, એક્ટ, બરાબર. કે ભગવાન કે તમે 6 પેર ઓફ હેન્ડ્સ એન્ડ 3 પેર ઓફ આઈઝ, ઇટ ઇઝ એન ઇમ્પોસિબલ ટાસ્ક, અશક્ય કાર્ય છે. આઈ સપોઝ 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે. હું એવું ધારું છું કે એને 6 જોડી હાથની વળી શું જરૂર છે, નો વે. એને કોઈ મિનિંગ છે તો નથી.
નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. યાદ રાખો, મારે એમાં 6 જોડી હાથ મૂકવાના છે એ મારા માટે કોઈ પણ પ્રકારની એ સમસ્યા નથી. જો નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mother have to have. જો પરંતુ જે 3 pair of eyes છે મધર હેવ ટુ હેવ. લોર્ડ લુક પઝલ. બરાબર, અહીં કુદરત છે, ઓલમાઇટી છે, ગોડ છે, પઝલમાં હોય એટલે કે મુશ્કેલીમાં હોય એવું લાગે કે 6 pair of hand is not problem but 3 pair of eyes she has to have. કે એની જોડે 3 જોડી જે આંખ મૂકવાની છે એ મારા માટે ઘણી બધી મોટી સમસ્યા છે. સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ. જો તમે એક અદ્ભુત મોડલ સર્જન કરો છો. સ્ટાન્ડર્ડ એટલે કે બધા જ માપદંડ આવી જાય એવું મોડલ ઓફ મધર્સ. બટ 3 pair of eyes, 3 જોડી આંખ. વોટ ફોર? શેના માટે વળી? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. જો હવે જે દેવદૂત આવેલો હતો એન્જલ, એને હવે આની અંદર રસ જાગે છે કે શા માટે 3 pair of eyes, 6 pair of hands should put in the model of mother. એટલે અહીંયા એને વધારે રસ જાગે છે. ત્યાં સુધી આજે આપણે રાખીએ છીએ. બરાબર મિત્રો.